એકવાર જો કેરી આવી રીતે બનાવીને સ્ટોર કરશો ને તો લોકો ખાતા ધરાશે નહીં, તો જોતા રહેજો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. નાસ્તા કે ડિનરમાં જો આ કેરીનું આવું મિક્સ અથાણું મળી જશે ને તો લોકો ખાતા ધરાશે નહીં. સ્વાગત છે મિત્રો. તો એના માટે આવો ટેસ્ટી મસાલો બનાવવાનો છે. કેરી લેવાની છે, મરચાં અને લસણની 2 કળી લઈ અને ટેસ્ટી એવું આજો અલગ જ કેરીની રેસીપી બનાવીએ. તો વિડીયોમાં જોડાઈ લેજો. ચલો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો આપણે એક પેનમાં ધાણા લઈ લીધા છે. ત્યારબાદ એટલે જ પ્રમાણમાં આપણે વરિયાળી એડ કરી દઈશું. વરિયાળીને એડ કર્યા પછી આપણે 1/2 ચમચી જેટલી જીરું એડ કરવાનું છે. એટલા જ પ્રમાણમાં આપણે મેથીના દાણા લીધા છે. મેથીના તાંજરા પણ તમે લઈ શકો છો, રાઈના તાંજરા. અને આ બધા મિશ્રણને આપણે પેનમાં શેકી લેવાનું છે. માત્ર સ્મેલ આવે અને થોડું શેકાઈ ગરમ થાય એટલું જ આપણે શેકવાનું છે, જેથી કરી અને એમાંથી જે ભીનાશ હોઈ જાય અને મોસ્ટ થઈ જાય બધું. તો હવે આપણે મિક્સચરમાં ક્રશ કરી નાખીએ. તો મિક્સચરમાં જારમાં આપણે એને ચાલુ બંધ કરી અને ક્રશ કરી નાખશું ફ્રેન્ડ્સ. તો આવી રીતે આપણે સારું એવો પાવડર બનાવી લેવાનો છે. તો મિક્સચરમાં ક્રશ થઈ જાય એટલે આવો ટેક્સચર બની અને આપણું સરસ એવો પાવડર બની અને રેડી થશે. એકવાર તમે આવી રીતે બનાવીને ટ્રાય કરશો ને તો જો તમને એકદમ ફરીથી બનાવવાનું મન થશે, એવું સરસ બનશે. તો આપણે કેરીને તો સારી એવી ધોવાની છે અને આમાં જરા પણ પાણી ન રહેવું જોઈએ. લૂછી સાફ કરી અને મેં પછી લીધી છે. અને આમાં જરા પણ જો પાણી રહેશે ને તો આપણે જે બનાવેલું કેરીનું અથાણું કે જે હોય ને એ બગડી જાય. એટલા માટે આપણે વરસ સુધી સાચવવું હોય ને તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખવું. હવે આપણે એને કટ કરી નાખીએ. તો સારી રીતે આપણે થોડું મોટું કટ કરશું તો ચાલશે, કારણ કે આપણે પછી તેમાં ક્રશ કરવાનું છે. તો આપણે જે ચોપર આવે છે એની મદદથી અથવા તો આપણે ચાકાની મિક્સચરની મદદથી ગમે તે રીતે આપણે પાછું ક્રશ કરશું. એટલા માટે આપણે મોટું આવી કેરીને બધીને સુધારી નાખવાની છે. તો ચલો બસ ફ્રેન્ડ્સ, બધી કેરી આવી રીતે સુધારી નાખીએ. થોડા મોટી સ્લાઇસ મેં રાખી છે, પરંતુ એને હવે આપણે ચોપરની મદદથી, જો તમારી પાસે ચોપર અવેલેબલ હોય તો એ. સાથે તીખાસ માટે મેં મરચાં લીધા છે. મરચાં બહુ તીખા નહીં અને બહુ મોડા નહીં, એવા સિમ્પલ મરચાં લીધા છે. તે 2 મરચાંને આપણે એને પણ મોટા સુધારી લેશું, કારણ કે એને આપણે ઝીણું પાછું ક્રશ કરવાનું જ છે. અને લસણ તમે જે ક્વોન્ટિટીમાં ખાતા હોય એ ક્વોન્ટિટીમાં રાખવાનું છે. મેં 5 થી 6 કળી જ એડ કરી છે. અને હવે આ બધું મિશ્રણને આપણે મિક્સચરમાં ક્રશ કરશું. એટલે મિક્સચરમાં થોડું ધ્યાન રાખવાનું કે સાવ આપણે છૂંદો કરી નાખવાનો નથી, નહીં તો તમે ચોપરની મદદથી પણ ક્રશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આને પણ આપણે હવે ક્રશ કરી નાખીએ. આવી રીતે ચાલુ બંધ કરી અને ક્રશ કરશું ને તો એ આખું કટ થશે. જેવું આપણે જોઈએ છે એવું મિશ્રણ બની અને રેડી થઈ ગયું છે. તો આપણે આમાં કેરી, મરચાં અને લસણ આ ત્રણેયનો આવો છૂંદો કરી નાખ્યો છે. અને આપણે હવે તીખો ચટપટો એવું અથાણું બનાવવાનું છે. તો એના માટે એક બાઉલમાં જે આપણે બધું ક્રશ કરેલો મિક્સ કેરી અને મરચાં છે એને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ. નમક એડ કર્યા બાદ એમાં આપણે હળદર પાવડર એડ કરીશું. તમારી જેટલી ક્વોન્ટિટીમાં તમે પ્રમાણ લીધું હોય એટલું હળદર, મીઠું, લાલ મરચું પાવડર, કશ્મીરી પાવડર એડ કરવાનું છે, કારણ કે એમાં આપણે મરચું ઓલરેડી નાખેલું છે. તો હવે લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું. અને આને આપણે હાથથી હલાવવાનું કે પાણીવાળી વસ્તુથી હલાવવાની કોશિશ નહીં કરીએ, કારણ કે આપણે એને લાંબો ટાઈમ રાખવું હશે તો એ બગડશે નહીં. એટલા માટે આવી પ્રોસેસથી આપણે હલાવી નાખશું. તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ આવી ગયો છે. હવે આપણે આ 2 ચમચી જે મસાલો બનાવ્યો છે ને હમણાં, જે શેકી અને તૈયાર મસાલો, એને આમાં એડ કરી દેવાનું છે. એનાથી આ કેરીનું એકદમ સ્વાદ જ બદલી જશે ફ્રેન્ડ્સ. તો સરસ એવું આ મિશ્રણને હવે આપણે પાછું હલાવી નાખશું અને સરસ આવું ટેક્સચર બની અને રેડી થયું છે, જેને ભાખરી, રોટલી કે ગમે તેની સાથે તમે ખાઈ શકશો. અને હવે આને આપણે જાળવણી કરવા માટે, વધારે પડતું જાળવણી કરવી હોય, વધારે પડતું આને સ્ટોર કરવો હોય ને તો આવી રીતે તેલ ગરમ કરી અને પછી આમાં એડ કરી દેવાનું છે અને એને હલાવી નાખવાનું છે ફ્રેન્ડ્સ. તો હવે આ બધું આપણે હલાવી નાખીએ.
તો તૈયાર છે ગમે તેવા નાસ્તા ડિનરની સાથે 2 ગણો સ્વાદ વધારે તેવું આ કેરીની રેસીપી।